स्वाध्यायः परमः। डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે ફરી પાછા આપણે SC/SV, SC/SH, SC/SM05 મનોસામાજિક અને કૌટુંબિક સમસ્યાઓ એકમ 5 સમુદાય આધારિત પુનર્વસનની ત્રીજી કડીમાં આપ સૌનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી આપણે સમુદાય આધારિત પુનર્વસન વિશે શીખ્યા હતા. આજે આપણે એનું એક પ્રત્યક્ષ ઉદાહરણ પણ જોઈશું, પણ તે પહેલાં થોડીક ચર્ચા કરી લઈએ. તો સમાજ આધારિત પુનર્સ્થાપન માટે ખાસ પ્રોત્સાહનની જરૂર પડતી હોય છે. તેથી વિકલાંગ વ્યક્તિઓ માટે કંઈક થઈ શકે. હવે સમાજ એકવાર ભેગા થઈને નક્કી કરે કે વિકલાંગ વ્યક્તિ માટે આપણે કંઈક કરવું જોઈએ, આવા વિચારો વારંવાર લોકોના મનમાં આવતા હોય છે. પણ જ્યારે આ વિચારને લાગુ કરવામાં આવે છે ત્યારે જે રચના ઊભી થાય છે એને આપણે CBR તરીકે ઓળખીએ છીએ. તે સમાજને આપણે CBR કહીએ છીએ. જે માટે બે બાબતો બહુ મહત્વની છે. પહેલી બાબત જે છે તે છે કે એમાં તાલીમ પામેલ વ્યક્તિઓ આધારિત પુનઃસ્થાપન કરવું. અને તેઓ કેવા હોવા જોઈએ? તો કે તે વ્યક્તિઓ વિકલાંગ વ્યક્તિઓ માટે કાર્ય કરવા માટે રસ ધરાવતા હોવા જોઈએ. બીજા શબ્દોમાં કહીએ તો લોકલ વ્યક્તિની મદદથી શરૂઆત કરવી જોઈએ અને તેની આવડતના આધારે પુનઃસ્થાપન કરવું જોઈએ. આ તાલીમ પામેલ વ્યક્તિ એ પુનઃસ્થાપનનો પાયો ગણાય છે. આ તો થઈ એક બાબત. હવે બીજી બાબત જે છે એ છે કે બહારથી મળતી સહાય અને તેનાથી મળતા લાભ બંને ઉપરોક્ત કારણો માટે જવાબદાર છે. આમ એક લાભનો પાયો છે અને બીજું આપણે એને છાપરું પણ કહી શકીએ છીએ. હવે આ CBR કરવા માટે પ્રોત્સાહન ખૂબ જ જરૂરી હોય છે અને આ પ્રોત્સાહન પાછળથી દૂર કરવામાં આવે. હવે એવી રીતે દૂર કરવામાં આવે કે જેથી આપણે એ ટેકો લઈ લીધો છે એની ખબર પડે નહીં. હું તમને એનું એક સરસ મજાનું ઉદાહરણ આપું મિત્રો. આપણે જ્યારે સાયકલ શીખતા હોઈએ ત્યારે કોઈક આપણી પાછળ પકડીને સાયકલ ઉપર આપણને બેલેન્સ કરાવી રહ્યું છે એવું આપણે ઈચ્છતા હોઈએ છીએ. પછી એ મોટા ભાઈ હોય, બહેન હોય, માતા હોય, પિતા હોય, એ લોકો પહેલા શરૂઆતમાં શું કરે છે? તો આપણે સાયકલ ચલાવીએ તો પાછળથી પકડી રાખે, જેથી કરીને આપણે પડી જઈએ નહીં અને સાયકલ સીધે સીધી ચાલ્યા કરે. એવું આપણે માનીએ છીએ. જ્યારે જે ટેકો આપવાવાળો વ્યક્તિ છે એ શું વિચારતું હોય છે? તો એ એવું વિચારતું હોય છે કે એકવાર આનામાં કોન્ફિડન્સ બિલ્ડઅપ થઈ જાય એટલે પછી હું મારો હાથ લઈ લઈશ અને એ કોન્ફિડન્સના આધારે જ પછી વ્યક્તિ સાયકલ ચલાવતું રહેશે અને ધીમે ધીમે એ કોન્ફિડન્સ જે છે એ કૌશલ્યમાં પરિણમશે અને પછી ક્યારેય એને કોઈ ટેકાની જરૂર પડશે નહીં. આવું જ કંઈક મિત્રો CBRમાં પણ હોય છે. શરૂઆતના સમયમાં સમુદાયની સહાયતાની જરૂર રહે છે, પણ આ સહાયતા, આ ટેકો હંમેશ માટે મળતો હોતો નથી. આ ટેકો ધીમે ધીમે એ રીતે ખસેડી દેવાનો હોય છે કે જેથી આ વિકલાંગ વ્યક્તિઓ માટેના CBRની જે રચના કરવામાં આવી છે એ પોતે સક્ષમ થઈ જાય, વિકલાંગો સક્ષમ થઈ જાય અને કોઈની સહાયતા વિના તેઓ પોતાના કાર્યમાં આગળ વધી શકે. હવે આ તો મેં તમને ઉદાહરણ આપ્યું, પણ હું તમને સાચા જ એક CBRનું ઉદાહરણ આપવા માંગુ છું કે એનું વ્યવસ્થાપન વિશે, એના સમાજ દ્વારા કેવી રીતે પુનઃસ્થાપન થઈ શકે એનો આપને ખ્યાલ આવી જાય. તો મિત્રો, આ બહુ જ એક પ્રખ્યાત ઉદાહરણ છે. કદાચ તમારામાંથી ઘણા બધા લોકો જાણતા પણ હશે, ન જાણતા હોય તો જાણવાની જરૂર છે. મહારાષ્ટ્રમાં થણા જિલ્લામાં એક ગામ છે, એનું નામ છે બદલાપુર.
થાણામાં ન હોવાના કારણે મુંબઈથી થોડું નજીક કહી શકાય, બહુ તો નહીં પણ મુંબઈથી થોડું નજીક કહેવાય. એટલે ત્યાંની જે રાષ્ટ્રીય સંસ્થા છે અલિયાવર્જન નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર હિયરિંગ હેન્ડીકેપ, જેને આપણે AYJINIHS તરીકે પણ ઓળખીએ છીએ, એણે ત્યાંની પંચાયતને માર્ગદર્શન પૂરું પાડ્યું અને પ્રોત્સાહન પૂરું પાડ્યું. આ બંનેની વચ્ચે એક પ્રકારની મીટિંગ થઈ અને એવું નક્કી કરવામાં આવ્યું કે દરેક પ્રોપર્ટી દીઠ માત્ર 10 રૂપિયા ભેગા કરવામાં આવે, એ પણ વર્ષે એક જ વાર. આનો ઉદ્દેશ શું હશે? તો કે જે પૈસા જે ભેગા થશે એમાંથી આપણે વિકલાંગ વ્યક્તિઓ માટે કંઈક કાર્ય કરી શકીએ. આ લગભગ 2000ની આસપાસનો તમને હું આ આખો બનાવ જે છે એ કહી રહ્યો છે. એની શરૂઆત ક્યારે થઈ? તો 2000ની સાલમાં આ રીતે પ્રોપર્ટી દીઠ પૈસા ભેગા કરવાનું નક્કી કરવામાં આવ્યું. અને જો આમ થાય તો એના દ્વારા વિકલાંગોને તાલીમ પૂરી પાડવામાં આવશે. પંચાયતે આ રીતે પૈસા ભેગા કરવાનું નક્કી કર્યું અને લગભગ 22,500ની રકમ ભેગી થાય જો 10 રૂપિયા વિકલાંગ માટે વર્ષે એક વખત આપવાનું નક્કી થાય તો 22,500, જેમાંથી સંસ્થા વિકલાંગ વ્યક્તિ માટે પ્રવૃત્તિ કરશે. આ પ્રકારનું કોઈ પંચાયતે કામ કર્યું હોય એવી આ ભારતની સૌથી પહેલી પંચાયત હતી, જેણે કોઈ પણ જાતના સહકારી સહાયતા વિના વિકલાંગોની મદદ કરવાનું શરૂ કર્યું. મિત્રો, આપણે આ બાબત એટલા માટે પણ ધ્યાનમાં રાખવાની છે, એક શિક્ષક તરીકે યાદ રાખવાનું છે કે હંમેશા દરેક બાબતો માટે સરકાર સહાયતા આપવા આવી જ જશે અને એની સહાયતા મળી જ જશે એવું જરૂરી હોતું નથી. તો શું એવા સમયે જે તે જગ્યાની સરકાર અથવા તો સમુદાય પોતે શું સહાયતા ન કરી શકે? અને 10 રૂપિયા કે બહુ મોટી એવી રકમ નથી કે જે કોઈ સામાન્ય વ્યક્તિ ન આપી શકે, એ પણ વર્ષે એકવાર. તો એમાંથી તેઓ વિચાર્યું કે ધીમે ધીમે વિકલાંગો માટે તેઓ સગવડો પૂરી પાડશે. હવે આ સગવડોમાં શું હતું? તો કે શાળાની સામે બોલતું સિગ્નલ બનાવવું. જો બહુ બેઝિક જરૂરિયાતો ધ્યાનમાં રાખી છે. કંઈ મોટા સપનાઓ એવા નથી જોયા કે જે આપણે અચીવ ન કરી શકીએ, જે પામી ન શકીએ. એટલે આ જે એમની પાસે આવક ઊભી થઈ એમાંથી ધીમે ધીમે એમણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પોતાનું બનાવવાનું શરૂ કર્યું. જો બોલતું સિગ્નલ ઘણી ઓછી જગ્યાઓએ આપણે આજે જોઈએ છીએ, ત્યારે શહેરોમાં પણ આપણને ઓછું જોવા મળે છે, ત્યારે થાણાના એક ગામમાં એક પંચાયતે સૌથી પહેલું બોલતું સિગ્નલ પોતાની શાળાની સામે મૂક્યું કે જેથી પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થી સહેલાઈથી રસ્તો ઓળંગી શકે. હોસ્પિટલની પૂછપરછ માટે મોટું બોર્ડ લગાવવામાં આવ્યું કે જેથી સામાન્ય વ્યક્તિ પણ તેને સમજી શકે, વાંચી શકે. અને આ રીતે તેઓ વિકલાંગ વ્યક્તિઓ માટે ખાસ રોજગારી પૂરી પાડવા માટેના પણ આયોજનો કરવામાં આવ્યા. મંદબુદ્ધિ બાળકો માટે શાળાની શરૂઆત કરવામાં આવી. આંગણવાડી, પ્રાથમિક શાળાના બધા જ શિક્ષકોને તાલીમ આપવામાં આવી કે જેથી તેઓ વિકલાંગ બાળકો સાથે કાર્ય કરી શકે. મેં કહ્યું તેમ આ બધી જ બાબતો બહુ જ પ્રાઇમરી છે. આ ગોલ્સ એવા છે કે જે કોઈ પણ પંચાયત પોતાની પાસે જે પણ થોડા ઘણા રૂપિયા છે એમાંથી પામી શકે. બાળકોને સારું શિક્ષણ મળી રહે તે માટે પંચાયતે બધી જ વ્યવસ્થાઓ ગોઠવી. પંચાયત બહારથી કોઈ મદદ મળે તેવી આશા કોઈ રાખતું નહોતું. આ બહુ અગત્યની વસ્તુ છે. દરેક સમાજે પોતે જાગૃત થઈને સમજી જવું પડશે કે આપ મુઆવીને સ્વર્ગે જવાતું નથી. એટલે કે વ્યક્તિઓ જો સ્વર્ગે જવું હોય તો પોતે મરવું પડે. એમ તમારે જો તમારા સમાજના વ્યક્તિઓ માટે કંઈક કરવું હોય તો પોતે કરવું પડે. બીજા કોઈ આવીને બહારથી આવીને તમારા માટે મદદ કરશે, તમને આવીને સહાયતા કરશે, માર્ગદર્શન આપશે,
એની આશા રાખવાની જરૂર નથી. જાત મહેનત જિંદાબાદ. ભેગા થયેલા પૈસાનું મંડળ દ્વારા ધ્યાન રાખવામાં આવ્યું. હવે એમાં ચૂંટાયેલા સભ્યો પણ હતા. તો કોણ હતા ચૂંટાયેલા સભ્યો? તો કે એમાં બેંક હોય, સ્કૂલના સંચાલક હોય, પોસ્ટ માસ્ટર હોય અને સ્ટેશન માસ્ટર પણ એમાં હોય. એ દરેક પોતાના અનુભવના આધારે કાર્યક્રમ બનાવે. પંચાયતમાં 1.25 લાખની વસ્તી હતી જે તે સમયે. ભારતના રાષ્ટ્રપ્રમુખે આ પંચાયતના પ્રમુખને 3 ડિસેમ્બર 2002ના વિશ્વ વિકલાંગતા દિવસના દિને રાષ્ટ્રીય એવોર્ડથી સન્માનિત કર્યા. તેમજ જવાબદારી મુક્ત પંચાયત તરીકે ગ્રામ્ય વિકાસ મંત્રીએ તાજેતરમાં જ બદલાપુરને પ્રથમ પંચાયત CBR તરીકે જાહેર કરી. મિત્રો, તમે વિચાર કરો કે માત્ર 1.25 લાખની જ્યાં વસ્તી છે ત્યાંના વ્યક્તિઓએ ભેગા થઈને કેવો ઉત્કૃષ્ટ વિચાર કર્યો. અને આ એક વિચાર માત્ર જ નહીં, વિચારને અમલમાં મૂક્યો અને અમલમાં મૂકીને સમાજમાં દાખલારૂપ બન્યા કે જો તમારે પોતાના વ્યક્તિઓ માટે કાર્ય કરવું હશે તો તમને કોઈ જ રોકી શકતું નથી. અને કાર્ય કરીને દેખાડ્યું. તે સમયે એમના મનમાં કોઈ અપેક્ષા કોઈ એવોર્ડની નહોતી, પણ સરકારશ્રીએ એમના આ કાર્યને બિરદાવ્યું અને એમને સન્માનિત કર્યા. તમારી માટે અહીં એક પ્રશ્નની રજૂઆત કરી છે. CBRનું વ્યવસ્થાપન તમારે ઉદાહરણ સાથે અહીં સમજાવવાનું છે. કે આ જે આપણે જોયું એના આધારે તમને પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ શકે તો તમારે બદલાપુરનું ઉદાહરણ તમે એમાં મૂકી અને તમારો જવાબ સરસ રીતે તમે તૈયાર કરી શકો છો. પ્રશ્નનો જવાબ તૈયાર કરી અને તમારા શિક્ષકને, તમારા સેન્ટરના કોર્ડિનેટરને તમે દેખાડજો અને એમની પાસે ફીડબેક મેળવજો. અહીંયા સંદર્ભ માટે તમારી માટે અહીંયા આગળ લિંક્સ મૂકેલી છે. તમે ચોક્કસ એ લિંક ઉપર જઈ અને બદલાપુરનો પ્રોજેક્ટ શું છે એની વિશે વધારે જરા વિશેષ રીતે જાણી શકશો. તો ચોક્કસથી આ લિંકનો પણ ઉપયોગ કરજો. તો મિત્રો, અહીં આપ હવે શિક્ષક તરીકે વિચારવાનું શરૂ કરો કે હું મારા સમાજમાં જઈને, હું મારા ગામમાં જઈને, હું જ્યાં છું ત્યાં રહીને, હું એટલીસ્ટ મારી સોસાયટીમાં રહીને વિકલાંગ વ્યક્તિઓ માટે શું કરી શકું છું. તમને એક બહુ નાનું એવું ઉદાહરણ આપું. માનો કે તમે અમદાવાદની કોઈ એક સોસાયટીમાં રહો છો. આજે કોઈ પણ સોસાયટીમાં ઓછામાં ઓછા 100 ફ્લેટ છે. આ 100 ફ્લેટમાંથી ઘર દીઠ માત્ર 100 રૂપિયા તમે ઉઘરાવશો તો વર્ષે તમારી પાસે 10,000નું ભંડોળ થશે. આ 10,000ના ભંડોળમાંથી તમે તમારી સોસાયટીમાં વિકલાંગ વ્યક્તિઓ માટે વાતાવરણને એક્સેસિબલ બનાવવા માટેના પ્રયત્નો શરૂ કરી શકો છો. કદાચ તમારી સોસાયટીમાં 100 કરતાં વધારે ઘર હશે. આ તો માત્ર એક ઉદાહરણ છે. તો આપણે આ રીતે ધીમે ધીમે એક એક ડગલું ભરીને હરણફાળ તરફ આગળ વધી શકીએ છીએ. આગળની કડીમાં ફરી પાછા ભેગા થઈશું. ત્યાં સુધી ધન્યવાદ.